સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. નવીન વાવથરા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના નેતૃત્વ હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતો આજે સુઈગામ પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા હતા અને સરકારી સહાય ન મળવા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર તાત્કાલિક રીતે ખેડૂતોને સહાય ચૂકવશે નહીં તો સુઈગામ પ્રાંત કચેરીને તાળું મારી દેવાશે. મળતી માહિતી મુજબ જિલ્લાના અનેક ખેડૂતોને છેલ્લા વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા સહાય માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ 25 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સહાયની રકમ ચૂકવાઈ નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આંદોલન દરમિયાન ખેડૂતોના નારા સાથે ખેડૂતોને ન્યાય આપો, સહાય ચૂકવો નહીં તો તાળું મારીએ જેવા સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા. ગુલાબસિંહ રાજપૂતે તંત્રને ચીમકી આપી હતી કે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો વિસ્તૃત આંદોલન અને કચેરી તાળાબંધી માટે ખેડૂતો તૈયાર છે. સ્થાનિક કચેરી પરિસરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાતી કરી હતી. હાલ તંત્ર દ્વારા ખેડૂતોને શાંત રહેવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો સહાય ચૂકવાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની વાત પર અડગ છે. ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર 70 કરતાં પણ 40% વધુ મળવું જોઈએ, જમીન ધોવાનું વળતર મળવું જોઈએ, ઘરવખરીનું, કેશડોળનું, પશુ સહાયનું વળતર, કોઈના પણ મકાન પડ્યા છે તો એનું કોઈ વળતર નહીં. 1 મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને જગાડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે. જો અમને અમારું યોગ્ય વળતર અને અમારા પ્રશ્નો હલ નહીં થાય તો આ ઓફિસનું અમારે શું કામ છે? અમે આ અધિકારીઓ મફતના પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નહીં મળે તો કદાચ આવનારા સમયમાં તાળાબંધી કરવી પડશે તો પણ કરશું. સોનેતથી ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા. આજે અમે તમામ સુઈગામ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ. અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે. માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે. ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા, પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે. તમે દારેદાર ચૂંટણીઓ આવે તો સંવેદનશીલ સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાછળ ફંડ વાપરો છો, 1 રૂપિયાના ટોકન ભાવે તમે જમીનો આપી દો છો. એના કરતાં ખેડૂતને ખરેખર આતર સહાયની જરૂર છે. અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે, એ આ ઉત્પાદન ઉગવી અને તમને મોકલી માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને, એનો આ પકવનારો અંદાજા હાર્યો છે. ખરેખર તે મથે છે એને મળતું નથી અને વેપારી વચ્ચે 50%નું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો. આ એનો પાયો છે. આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે. સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે થતું હતું સહાય આપે અને સહાય આપવાને એનો જોગવાઈ કેવું કંઈ ના હોય તો એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે કે આવનારી સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિકલ ક્લેમ છે એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની કરીને એને માગી શકે. ધન્યવાદ, આભાર. નવીન રચાયેલા વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામે છેલ્લા 3 દિવસથી ગ્રામજનો દ્વારા શિક્ષકની બદલીના વિરોધમાં ધરણા ચાલુ છે. ગામના શંકર ભગવાનના મંદિરે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ અમારો શિક્ષક પાછો આપો જેવી માંગ સાથે સતત આંદોલન કરી રહ્યા છે. ગોલવી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક દુદારસિંહની બદલી સુઈગામ તાલુકાના ધણાના પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે, જેની સામે ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે દુદારસિંહ ગામમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની પ્રગતિમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે, તેથી તેમની બદલી અન્યાયપૂર્ણ છે. ગ્રામજનો બેનર અને પોસ્ટરો લઈને શંકર ભગવાનના મંદિરે ધરણા પર બેઠા છે અને રોજ રામધૂન બોલાવી વિરોધ યથાવત રાખી રહ્યા છે. ગામમાં મહિલા, યુવા અને વડીલો સહિત અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે જ્યાં સુધી શિક્ષકની બદલી રદ નહીં થાય ત્યાં સુધી ધરણા કાર્યક્રમ યથાવત રહેશે. ગામના શિક્ષણ પ્રેમી લોકોનું માનવું છે કે શાળામાં શિક્ષણની ગુણવત્તા જાળવવામાં આચાર્ય શિક્ષક દુદારસિંહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને તેમની વિના શાળાનું શૈક્ષણિક માહોલ પ્રભાવિત થશે. ગ્રામજનોની માંગ છે કે શિક્ષકની બદલી તાત્કાલિક રદ કરી ગોલવી શાળામાં જ તેમની નિમણૂક રાખવામાં આવે,
જેથી બાળકોનો અભ્યાસક્રમ અને શાળાનું નિયમિત શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે. ભરતભાઈ માગ છે અમારા શિક્ષક દુધારસિંહની બદલી થવી ના જોઈએ, એ માગ છે અમારે. જે દુધારસિંહની બદલી થઈ છે ને એ અમે એના માટે શનિવારે તાળાબંધી કરી હતી સ્કૂલમાં, બરોબર. તાળાબંધી શનિવારે કરી અને ગામ લોકો સાથે બધી મળે ભેળા થતા, અને અત્યારે સોમવાર છે એટલે 3 દિવસ ધરણા ઉપર બેઠા છીએ. અને હાલમાં જો એ બદલી રદ નહીં કરવામાં આવે તો અમારા ધરણા સતત ચાલુ રહેશે. અમારે કદાચ જવું પડે તો દિયોદર, પાલનપુર કે ગાંધીનગર જવું પડે, ભલે જવું પડે. ઓકે, આજ બાળકોને શું સ્કૂલ ચાલુ હતી, મતલબ કે પરીક્ષા હતી, એના કારણે કરીને શિવ મંદિરે રાખ્યું છે અને શિવ મંદિરે અમે ધરણા ઉપર બેઠા છીએ, બરોબર. એટલે અમારે દુધારસિંહની આ શિક્ષકની ભરતી ભાઈ બદલી રદ થવી જોઈએ, બરોબર. 3 શિક્ષકો કાર્ય છે સર, અમારા 3 શિક્ષકોને ઘટશે, બરોબર. 3 શિક્ષકોની ઘટશે અને 1 શિક્ષકને ચોથી એટલે 4 શિક્ષકોને ઘટશે. એક બાજુ સરકાર વાતો કરે છે ભરતીની, એક બાજુ બીજા ઓછા કરવાના શિક્ષકની કમીની વાત છે. એટલે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. ગામ લોકોનું અમારું શું છે, બીજું ભવિષ્ય બાળકોનું કોઈ રહેતું નથી. એટલા માટે નિવેદન અમે એ માંગ લઈને બેઠા છીએ કે અમારા દુધારસિંહ રાજપૂત ગોલી નવામાં જે આચાર્ય તરીકે નોકરી કરતા હતા એમની ગવર્મેન્ટમાંથી બદલી આવી છે. એ બદલી રોકવા માટે અમે ધરણા કરીએ છીએ આખું ગામ સમક્ષ. ગોલી નવા અમારે ગોલી નવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની તો ઘટ છે જ, એ પૂરી થતી નથી. આ 4થા શિક્ષકને પણ બદલી કરી છે, એમને વાવ તાલુકા મેળવાયા છે. તો અમારી બાળકોનું ભવિષ્ય સુધારવા માટે અમે ગામજનો બધા ભેગા એક સાથે મળીને ઘરના ઉપર શિવ મંદિરમાં રાખ્યા. આજે સોમવારની સ્કૂલ ચાલુ હતી, શનિવારે ભેગા મને ગામ લોકોએ તાળાબંધી કરી હતી, પણ છોકરાઓને પેપર ચાલુ હોવાથી છોકરાઓનું બાળકોનું ભવિષ્ય જોઈને આજે શિવ મંદિરમાં ઘરના ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારા શિક્ષક પાછા નહીં આવે ત્યાં સુધી અમારા ઘરના ચાલુ રહેશે. આગળ જવું પડે તો પણ જઈશું, ગાંધીનગર કે પાલનપુર જ્યાં અધિકારીઓ જોડે જવું પડે તો જઈશું. શું નામ આપનું? મારું નામ પટેલ પોચાજી પુનાજી. સરપંચ. અમે આમ તો છેલ્લા શનિવારના દિવસે શાળાની અંદર જઈ અને ઉગ્ર રજૂઆત કરી અને આજે 3જા દિવસે ધરણા ઉપર શિવના મંદિરની અંદર ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે અમે એવા માણસો છીએ કે અમે શાળાની અંદર કંઈ પણ નુકસાન કરવા માંગતા નથી. અને અમારા દુધારસિંહ રાજપૂત જે અહીંયા આચાર્ય હતા એ તન અને મન અને ધનથી શાળાની અંદર સેવા આપતા હતા. આખું ગામ એમના ઉપર 18 વર્ષ ખૂબ ખુશ હતું, બાળકો પણ ખુશ હતા. પરંતુ એમને ઉપરના અધિકારીઓની અંગત અદાવતને કારણે એક અમારા શિક્ષકનો ભોગ લેવામાં આવે છે. અને આ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને છેલ્લા 2-5 દિવસ પછી જો આનો નિર્ણય નહીં આવે તો શાળાની અંદરથી ઓછામાં ઓછા જે અમારા બાળકો છે એ અમે 6 અહીંથી એલસી લઈ અને અમારા બાળકોને બીજે ભણવા મોકલીશું. જ્યાં સુધી અમારો શિક્ષક આ શાળાની અંદર પાછો નહીં આવે ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. ચાહે કંઈ પણ કરવું પડે, ભલે ગાંધીનગર સુધી જવું પડે, એવી અમારી આખા ગામ વતી વિનંતી છે. પ્રજાપતિ ભરતભાઈ ત્રિકમભાઈ. અમારી માંગ એક જ છે કે અમારા આચાર્ય તરીકેની જે ફરજ બજાવે છે દુધારસિંહ સુબાજી ચૌહાણ સાહેબ, અને 2017થી અમે ગોલી નવા પ્રાથમિક શાળામાં પોતાની નોકરી નિભાવે છે અને છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ તરીકે પોતાની કામગીરી બજાવે છે અને સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવે છે. કોઈ પણ પોતાની આગળથી અધિકારીઓની કિન્નાખોરીના કારણે પોતાને તરત કોઈ તાત્કાલિક નિર્ણય લઈને બદલી કરવામાં આવી છે, પણ એ બદલીને અમે ગ્રામજનોએ નકારી કાઢીએ છીએ. કારણ કે આવો નિષ્ઠાવાન અને સત્ય રસ્તે ચાલનાર શિક્ષક અમને પાછો ન મળે. એના માટે અમારો શિક્ષક અમારે જોઈએ અને અમારી શાળામાં જ જોઈએ. એના માટે કરીને અમે ધરણા ઉપર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં જો આ ધરણાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીનગર સુધી જવા માટે તત્પર છીએ અને ત્યાં સુધી ધરણા અમારે ચાલુ રહેશે જ્યાં સુધી અમારો શિક્ષક અમને પરત નહીં મળે ત્યાં સુધી. મારું નામ ભલાભાઈ. માંગ એવી છે કે જે ગોલવીની અંદર જે આચાર્યની બદલી થઈ છે, નામ તો બધાએ કીધું, દુધારસિંહ કરીને ચૌહાણની બદલી કરવામાં આવી છે. એ બદલીના અનુસંધાનમાં આજે શિવના મંદિર ઉપર અમે ધરણામાં બેઠા છીએ. બદલીનો ઓર્ડર કર્યો શુક્રવારનો, ગામ લોકોને ખબર પડી શનિવારની વહેલી શાળા હતી તો અમે લોકોએ શાળાની અંદર તાળાબંધી કરીને રવિવાર હતો એટલે અમે ગામના લોકો બધા શિવના મંદિરમાં ધરણા ઉપર બેઠા. આજે પાછો સોમવાર હતો તો સોમવારે અમારી ગણતરી એવી હતી કે સ્કૂલને તાળાબંધી કરી દઈએ, પણ બધાની સમજાવટ એવી કે ભાઈ આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં ન મુકાય, એમનું મોરલ ના તૂટે, પરીક્ષાનું છોકરાઓનું મોરલ ના તૂટે, એટલા માટે કરી અને આજે તાળા ખોલવામાં આવ્યા છે અને અમે શિવના મંદિરમાં ફરી પાછા ધરણા ઉપર બેઠા છીએ. જો અમારું આ સ્વીકારવામાં નહીં આવે, અમારું આંદોલનમાં જે બદલી કરી છે સાહેબની એ બદલી રિપીટ કરવામાં નહીં આવે પાછી જે તે શાળામાં, તો અમે આ ધરણા ચાલુ રહેશે અમારા. ચાહે અમારે ગાંધીનગર જવું પડે, પાલનપુર જવું પડે તો અમે જવા માટે આખું ગામ તૈયાર છે.
એટલે ખરેખર આ જે પણ કિનાખોરી કરી એ કિનાખોરી બંધ કરો અને અમારો શિક્ષક અમને પાછો આપો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના કપોડી વિસ્તારમાં વીજ લાઇનના શોર્ટ સર્કિટના કારણે એક મહિલાનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ હેવી લાઇનની નીચે મીટર લાઇન પસાર કરવામાં આવી છે, જેના કારણે જ્યારે પણ પક્ષીઓ આ લાઇન પર બેસે છે ત્યારે બંને વાયર એકબીજાને અડી જતા વારંવાર શોર્ટ સર્કિટ થાય છે. આવી જ રીતે શોર્ટ સર્જાતા આ વખતે ઘરમાં વીજ પ્રવાહ ફેલાતા એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને અન્ય 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ આ મામલે ધાનેરા જીઈબી વિદ્યુત વિભાગ સામે આક્ષેપો કર્યા છે અને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ જ વીજ લાઇનના કારણે 4 વર્ષ પહેલા પણ એક વ્યક્તિનું મોત થયું હતું. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જીઈબી તંત્રે કોઈ કાયમી પગલાં લીધા નથી. સ્થાનિકોએ વધુમાં કહ્યું હતું કે આ લાઇનના શોર્ટને કારણે ગામમાં અનેકવાર પશુઓ અને પક્ષીઓના મોત પણ થયા છે, તેમજ ઘરના વીજ ઉપકરણો બળી ગયા છે, પરંતુ તંત્રે ગંભીરતા દાખવી નથી. ઘટનાની જાણ થતાં જીઈબીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે 4 વર્ષ પહેલા એક જીવ ગયેલો હોવા છતાં હવે બીજી વાર પણ જીવ ગુમાવવો પડ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ઘટનાને પગલે કાયમી ઉકેલ લાવે છે કે ફક્ત દિલાસા પૂરતા શબ્દો આપે છે. ગામમાં હાલ શોકનો માહોલ છવાયેલો છે અને મૃતક મહિલાના પરિવારજનોને ન્યાય મળે તેવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે. સમગ્ર ઘટના શું બની હતી? ઘટના એવી બની કે અમારા ભાઈ કુટુંબિક ભાઈ હતા અને તબેલાનું કામ કરતા હતા, પણ વિદ્યુત બોર્ડની બેદરકારીના હિસાબે એલટી લાઇન હેવી લાઇન એલટી લાઇનના ઉપર નીકળતી હોવાથી ઉપરની હેવી લાઇન એલટી લાઇનના ઉપર બેસી જાય. હાલ તમે નજરે પણ દેખી શકો એ લાઇન બેસી જવાના હિસાબે એ બોડી શોર્ટ થઈ મશીનને અને 3 જણને શોર્ટ લાગતા એક અમારા ભાઈના ઘરથી તો મરી ગયા. અને આ ઘટનામાં 3 વર્ષ અગાઉ પણ આવી ઘટના બનેલી અને એક 20 વર્ષનો યુવાન પૂજાભાઈ કેવદાભાઈનો છોકરો પણ મરી ગયો. અને વિદ્યુત બોર્ડને 3 વાર અરજીઓ આપવા છતાં લાઈન ખસેડવા માટે ઉપર લેવા માટે તે છતાં આ વિદ્યુત બોર્ડવાળા કોઈ પણ કરતા નથી અને જઈએ તો અમને ઓછી પણ આપતા નથી. તો હવે એમનું કાયદેસરની કાર્યવાહી આ ઘટના જે બની છે તે બોર્ડના ફોલ્ટથી જ બની છે એવું હું કહું છું અને નજરે દેખાય છે. હવે જે આ ઘટના બની આ વિદ્યુત બોર્ડના બેદરકારીથી બની છે. અમારા મોમા દીકરા ભાઈના એક હમણાં 3 જણા દાગી ગયા હતા. વિદ્યુત બોર્ડની એલટી લાઇન અને મેઇન લાઇન બંને છેડા અડી જાય, માથે કબૂતર બે એટલે છેડા અડી જાય એટલે કોઈ પણ હોય તો એનું થઈ જાય શોર્ટ સર્કિટના કારણે તબેલામાં પંખા લાગેલા હતા, પંખાના શોર્ટના કારણે અને વીજ લાઇને ભેગી થવાના કારણે આ ઘટના બનીને 3 વર્ષ અગાઉ પણ એક 18 વર્ષનો યુવાન એક્સપાયર્ડ આ લાઇનને લીધે જ થઈ ગયો. રજૂઆત કરી પણ વિદ્યુત બોર્ડ કંઈ નક્કર પગલાં લેતી નથી. હવે આમાં એવું હતું કે આ હોય ઉપર મેન લાઈન એડે ને થયા એલટીએ મીટરવાળી એને બૈરે વચ્ચે ગાળો હોય 4 ઓગળનો, અહીંયા જનાવરો બેસવાથી ભડાકા થાય એટલે અમારે તબેલામાં પંખા ડેમેજ થાય એટલે આખા તબેલામાં શોર્ટ થઈ જાય. હોજના ટાઈમે આવી રીતે થયો અને તબેલામાં શોર્ટ થઈ એટલે મારા બાપા ગયા હતા નોંધણું લેવા એટલે એમને પહેલો શોર્ટ આવી, એમને છોડાવવા મૂક્યો એટલે મને આવી અને મને છોડાવવા મારા ઘેરથી આવ્યા એટલે એમને બધી છોડાઈ છે તે ખલાસ થઈ ગયા. આ બધું બોર્ડની લાપરવાહીના લીધે જ થયું હોય. 2-3 વાર અરજી આપી, હેલ્પરોને એમને વાત કરી, સાહેબોને કીધું કે આ તમે થોબલો સાઈડમાં લઈ લો ને કેબલ નાખી દો, છતાં અમારી વાત કોઈ સાંભળી નથી. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે ધાનેરા હાઈવે પર વડગામડા નજીક નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક નંબર પ્લેટ વગરના પિકઅપ ડાલામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 9.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત કુલ 2976 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની કિંમત 7,70,736 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 2 લાખ રૂપિયાની કિંમતનું પિકઅપ ડાલું પણ જપ્ત કર્યું છે. આ સાથે કુલ 9,70,736 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન પિકઅપ ડાલાનો ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આ ગુનામાં દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર અને પિકઅપ ડાલાના માલિક સહિત 4 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવીન વાવ થરાદ જિલ્લાના વડુ મથક થરાદમાં 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ અને નવી બનેલી રાહ તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાદ કલેક્ટર JS પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે, કારણ કે માનવ જીવન માટે વૃક્ષો અનિવાર્ય છે. પૂર્વ સાંસદ પર્વત પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પર્યાવરણ સુધારવા માટેના વૃક્ષોની અત્યંત જરૂરિયાત જણાવી હતી. તેમણે કહ્યું કે ઓક્સિજન ફક્ત વૃક્ષો જ આપે છે અને જંગલો મોટા પાયે કપાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. તેમણે સ્વીકાર્યું કે જે વૃક્ષોનું જતન કરવું મુશ્કેલ છે, પરંતુ દરેક વ્યક્તિ વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તેમણે શાળાઓમાં બાળકોને વૃક્ષોનું જતન શીખવાડવામાં આવતા ઉદાહરણો પણ આપ્યા હતા. પૂર્વ સાંસદે ખેતરોમાં ફેન્સિંગ વાડ બનાવતી વખતે વૃક્ષો કાપવાનું ટાળવાની અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાનના એક પેડ મા કે નામ પર અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો અને સૌને માતાના નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર મિત્રો, સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો કમામુનશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે. જે માણસને જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં. જંગલો કપાવા માંડ્યા. આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન. પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે. એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે. જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં. આપણે બધા ગામડામાં જોતા હોય છે કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના. પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે. સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરાશે, પણ જે વાવીએ જીવીએ. વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નથી, પણ બધા ઉછેરી શકતા નથી. એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ આજ વૃક્ષારોપણના દિવસે નહીં, પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે. દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો જતા હોય. તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ. જે પરોપકાર બીજાના માટે બચે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે. આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો અહીંથી એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખો. ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન મત કાઢો. એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય મિત્રો લાગે. ભૂતકાળ એવો હતો કે આપણા વડવાઓ એમ કહેતા કે આ લીમડો મારા બાપાએ વાવ્યો છે, આ વડ મારા બાપાએ વાવ્યો છે. આ મિત્રો આજે યાદ કરો છો તો આપણે પણ એવું યાદ રાખો, કારણ કે અત્યારે તમને આ બધો ખ્યાલ નથી, જેથી તમે કરતા નથી કે વૃક્ષ ઘેર લઈ જશો, વાવો છો, ખેડૂત નર્સરી કરો છો. તો બધા જ વૃક્ષોનું જતન કરીએ. અને જેમ દેશના પ્રધાનમંત્રીએ આ સાલે મિત્રો એક પેડ માં કે નામ, માના નામ ઉપર પણ એક વૃક્ષ વાવીએ, માના નામે પણ એક વૃક્ષ કરીએ. એમાં બધા જોતરાઈને વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ જેમ જળ એ જીવન છે એમ વૃક્ષ એ જીવન છે, એ દિશામાં આગળ વધીએ. આજરોજ થરાદ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ તથા નવીન બનેલી રાહ ખાતે તાલુકા પંચાયતમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે. બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઉછેરવામાં આવે એ રીતની બધાને અપીલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ
ઢુલાવાળી શેરી સ્થિત સેણલ સધી માતા તથા વીર બાપજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. તારીખ 5 અને 6 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ધાનેરા તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હવન યજ્ઞ, ધ્વજારોહણ, ભજન સંધ્યા અને ભોજન પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ અને શ્રદ્ધાભાવે યોજાયેલા ઉત્સવમાં સમગ્ર ધાનેરા વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ પાવન પ્રસંગે અનેક દાતાઓએ તન, મન અને ધનથી યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમાં રાવ કિશોરસિંહ પટેલ, ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, શાંતિભાઈ રાજપૂત, ઈસાજી, દશરથભાઈ માજીરાણા, રબારી કાળુભાઈ, ભાડકા માધાભાઈ, ભાડકા બાળકાભાઈ, રબારી ભરતભાઈ, સિલોરા રાજસિંહ સહિતના દાતાઓના સહયોગથી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પાટોત્સવ દરમિયાન ભક્તો માટે વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ સૌને આધ્યાત્મિક આનંદ આપતો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો, જેમાં સૌએ માતાજી અને બાપજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધાનેરા શહેરમાં શ્રી શેણલ સધી માતાનું મંદિર પ્રાચીન આવેલું છે. તે ખૂબ પુરાણું અને જૂનું મંદિર છે. અહીંયા પહેલાં એક નાનકડો ઓટલો મંદિર અને નાની મૂર્તિ હતી. એના પછી આજથી 5 વર્ષ પહેલાં અમે અહીંયા માતાજીનું મંદિર બનાવ્યું અને અંબાજીથી મૂર્તિ લાવીને આ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને છેલ્લા 5 વર્ષથી અમે વર્ષો આ માતાજીનો પાટોત્સવ કરીએ છીએ. અને આજે 5મો પાટોત્સવ હતો. તારીખ 5-6નો અમે કાર્યક્રમ રાખેલો હતો અને અહીંયા તમામ રાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો અને સવારે હવન અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો. અને અહીંયા આખા ધાનેરા શહેરના અને તાલુકા ગામડાઓના બધા લોકો અહીંયા પ્રસાદ અને માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને આ મંદિરે તમામ લોકો પોતપોતાનો સ્વતંત્ર ફાળો આપી અને આ મંદિરની શોભા વધારે છે. અને અહીંયા દર્શનાર્થી આખા શહેરમાંથી લોકો આવે છે અને મંદિરનો ભોજન પ્રસાદ પણ લે છે. આજે અમે 5મો પાટોત્સવ પૂર્ણ કર્યો છે. આખા ગામના તમામ લોકો ભેગા થઈ અને વાસના તમામ કાર્યકર્તા અને આ ઢુલાવાળી ગ્રુપના તમામ કાર્યકર્તાઓ આ મંદિરનો શોભા અને તમામ કામ હેન્ડલ કરે છે. બરાબર. અહીંયા કોઈ સરકારની ગ્રાન્ટ કે આવું કંઈ અમે વાપરતા નથી. અમે પોતાના સ્વતંત્ર દાતાઓના ખર્ચથી જ. હવામાન વિભાગની આગાહી. શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે. જોકે ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું પહોંચ્યું છે, જે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અત્યારે દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અત્યારે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले 7 दिन के लिए 6 अक्टूबर से लेकर 12 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र पर दोनों क्षेत्रों में ही. इसमें 6, 7, 8 अक्टूबर को. और इसके आगे थोड़ा बारिश का जो हल्का से मध्यम बरसात का स्थिति रहेगा वो कम हो जाएगी. मेनली रहेगा दक्षिण और क्षेत्रों में, गुजरात रीजन के दक्षिण क्षेत्रों, सौराष्ट्र के भी दक्षिण क्षेत्रों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अभी जो हमारा साइक्लोनिक स्टॉर्म शक्ति, इसका जो स्थिति है अभी उत्तीर्ण होकर ये साइक्लोनिक स्टॉर्म हुआ है. अभी इसका जो पोजिशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट. अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन पे. इट इज़ लाइकली टू मूव ईस्ट साउथ ईस्ट और डायरेक्शन में ओवर वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी. एंड अभी धीरे धीरे और भी वीकन हो जाएगी इनटू डिप्रेशन मॉर्निंग ऑफ 7 अक्टूबर. और जो
अनदर ऑन सिनोप्टिक्स सिस्टम्स इम्पोर्टेंट है हमारे लिए. एक WD एज ए साइक्लोनिक सर्कुलेशन ओवर नॉर्थ ईस्ट अफगानिस्तान एंड एडजॉइनिंग पाकिस्तान के ऊपर परसिस्ट कर रहा है बिटवीन 3.1 एंड 5.8 किलोमीटर अबव मीन सी लेवल. विद इट अलॉन्ग ट्रफ में is upper tropospheric which lies with its axis at 7.6 km above mean sea level, roughly along 69 degree east to 23 degree north. ऐसा एक WDB परसिस्ट कर रहा है. इसके कारण हमारा आज का जो वार्निंग है, फिशरमैन वार्निंग दिया गया है J1 के लिए. अभी जो क्वाइली विंड के साथ नॉर्थ जो गुजरात के छोटे क्षेत्र है, इसका विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. और दक्षिण गुजरात के जो छोटे क्षेत्र है, इसमें क्वाइली विंड का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में. इसलिए फिशरमैन भाई को अगले 7 अक्टूबर तक सी में जाने के लिए मना है. और जो कोर्ट वार्निंग है, अभी जो हमारा उत्तर गुजरात के जो छोटे क्षेत्र था, इसमें हम NCS 3 सिग्नल बस्ट किया था, उसको लोअर किया गया है. अभी दक्षिण और उत्तर दोनों क्षेत्रों में ही DW2 सिग्नल बस्ट किया गया है. और कोस्टल जो वर्डिंग कोस्टल बुलेटिन में हम लोग साउथ वेस्टर्ली टू वेस्टर्ली पवन का दिशा दिया हुआ है. विंड स्पीड हमारा उत्तरीय गुजरात तटीय क्षेत्र में रहेगा 20 to 25 नॉट्स, गास्टिंग टू 35 नॉट्स. और साउथ गुजरात के जो तटीय क्षेत्र है, इसके लिए उनका पवन का जो दिशा है साउथ वेस्टर्ली टू वेस्टर्ली रहेगा. विंड स्पीड रहेगा 20 to 25 नॉट्स. और अहमदाबाद के लिए जो पूर्वानुमान है, जनरली क्लाउडी स्काई रहेगा और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडर शॉवर्स. अभी जो मानसून विथड्रॉल का स्टेटस है, लाइन ऑफ विथड्रॉल ऑफ मानसून पास कर रहा है 20 डिग्री नॉर्थ बाय 69 डिग्री ईस्ट इन बीराबल, बहरोज, उज्जैन, झांसी, शाहजहांपुर 30 डिग्री नॉर्थ टू 81 डिग्री ईस्ट. अभी कंडीशंस आर फेवरेबल फॉर फर्दर विथड्रॉल फ्रॉम मोर पार्ट्स ऑफ मध्य प्रदेश, यूपी एंड गुजरात एंड सम पार्ट्स ऑफ महाराष्ट्र अगले 3 से 5 दिन. सर, ये जो यूटर्न ले रहा है, जो बात हो रही है, अगर वो यूटर्न लेता है, फिर भी सौराष्ट्र गुजरात के कौन से ऐसे इलाके हैं जहाँ पर बारिश हो सकती है और पवन की मतलब हवा की रफ्तार कितनी रहेगी सर? अभी साइक्लोन में गुजरात के ऊपर कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है. अभी वीकेंड हो रहा है, साउथ ईस्टवर्ड मूवमेंट है, लेकिन इसके वीकेनिंग हो रहा है, इसके लिए गुजरात के ऊपर सिग्निफिकेंट इम्पैक्ट आता है. सौराष्ट्र कच्छ में भी कोई बारिश होगी? इतना